ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. 1 મિનિટનો સંદેશ. આપણે જોઈ રહ્યા છે જૂનો કરાર ને એમાં પણ ખાસ કરીને રાજાઓ અને પ્રબોધકોનો સમય જે સૌથી અઘરો છે. ગઈકાલે આપણે યહૂદિયા રાજ્ય કઈ રીતે બાબેલના બંદીવાસમાં ગયું એના સંદર્ભમાં જોયું હતું. આજે જે બાબત જોવા માંગીએ છીએ એ તો તમે યિર્મયાહ પ્રબોધકનું પુસ્તક ઉગાડો અને એનો 40મો અધ્યાય વાંચીએ તો ત્યાં આપણને ઘણી બધી બાબત ખબર પડે છે કે વાય કેમ આવું થયું હતું. રાઈટ. મારી પાસે બાઇબલ છે, તમારા માટે થોડીક બાબતો વાંચું છું. યરૂશાલેમના તથા યહૂદિયાના જે સર્વ બંદીવાનોને, એટલે પ્રશ્ન થાય કે યરૂશાલેમના કેમ કહેતા હશે? કારણ કે બિન્યામીનનું કુળ એ સૌથી નાનું હતું અને જે ભૂમિ વેચી આપવામાં આવી એ ભૂમિની અંદર બિન્યામીનના ભાગે યરૂશાલેમ શહેર પણ આવેલું હતું. અને એટલે જેમ નાના બાળકોને જૂના સમયમાં એ રીત હતી, ઘરમાં 5-6 બાળકો હોય તો નાનાનું નામ નાન્યો હોય, કા નાનકો હોય, કા ઝેણકો હોય, કા ઝેણી હોય, એવા હુલામણા નામ હોય. રાઈટ. અને એટલે યરૂશાલેમના લોકો તરીકે સંબોધવામાં આવતા હતા. બિન્યામીનના લોકો તરીકે બહુ જૂજ જગ્યાએ સંબોધવામાં આવ્યા છે. તમે વાંચજો એ પ્રબોધકો અને રાજાઓના પુસ્તકો, ન્યાય કાળ વૃત્તાંત પણ તમે વાંચશો તો એની અંદર યહૂદિયાના લોકો અને યરૂશાલેમના લોકો એ જ રીતે સંબોધન કરવામાં આવ્યું છે. બરાબર. પહેલી બાબત એ. બીજું કે છે બાબેલના બંદીવાસમાં લઈ જવામાં આવ્યા ને એમાં યિર્મયાહને સાંકળે બાંધેલો હતો અને એને રક્ષક ટુકડીના સરદાર નબૂઝાર અદાને રામામાં છોડી દીધો. યિર્મયાહ પણ બંદીવાન તરીકે જઈ રહેલો, એને સાંકળોથી બાંધેલો હતો. પણ સમજવા જેવી વાત છે કે બીજી કલમની અંદર એ રક્ષક ટુકડીનો સરદાર યિર્મયાહને બોલાવે છે ને કે છે તારા દેવ યહોવાએ આ સ્થળ પર વિપત્તિ લાવવાને નિર્માણ કરેલું હતું. સંદેશ પાઠવે છે એના રાજ્ય તરફથી, એના રાજા તરફથી, એના સામ્રાજ્ય તરફથી કે અમે એમને આયા નથી, આ તમારા ઈશ્વરે નિર્માણ કરેલું હતું અને એનો આ ભાગ છે. આગળ વધીને કે છે ત્રીજી કલમમાં, બરાબર, કે છે અને તેના બોલ્યા પ્રમાણે તેણે વિપત્તિ આણી છે, એટલે કે ઈશ્વરના બોલ્યા પ્રમાણે વિપત્તિ આણી છે, કેમ કે તમે યહોવાની વિરુદ્ધ પાપ કર્યું છે ને તેનું વચન માન્યું નથી, તેથી તમારા પર આ દુઃખ આવી પડ્યું છે. યિર્મયાહ તો ખબર જ હતી, પણ યિર્મયાહ પોતે પ્રબોધક હતો, આગેવાન હતો, ધાર્મિક આગેવાન. એટલે એ જે નબૂઝાર અદા છે, રક્ષક ટુકડીનો આગેવાન, એ એનો મેસેજ કન્વે કરે છે, કારણ કે મેસેજ તો ઉપરથી આવેલો હતો, એના સામ્રાજ્યમાંથી. બરાબર. અને એમને યિર્મયાહને આ બાબત કહે છે. રાઈટ. શું યિર્મયાહને નહીં ખબર હોય? યિર્મયાહને ખબર જ હતી, પણ યિર્મયાહ આગેવાન હતો, ધાર્મિક આગેવાન હતો, અને એટલે આ મેસેજ કન્વે કરવામાં આવે છે. અને સાથે સાથે એ પ્રબોધક હતો યિર્મયાહ, આગેવાન હતો ધાર્મિક, અને એટલે એને રિસ્પેક્ટ આપતા ત્યાં જોઈએ આપણે તો એને છોડી દેવામાં આવે છે. એને કહેવામાં આવે છે કે તારે બાબેલ આવવું હોય તો અમારી જોડે આય, વાંધો નથી, અને જો તારે નથી આવવું, તને યોગ્ય નથી લાગતું બાબેલ આવવાનું, તો તું અહીંયા ગમે તે તારા દેશમાં, ત્યારે ખુલ્લો છે તારો દેશ, તને જ્યાં યોગ્ય લાગે ત્યાં તું જઈ શકે છે. રિસ્પેક્ટ આપે છે બીજી પ્રજા, બહારની પ્રજા, બહારના લશ્કરની ટુકડીનો આગેવાન યિર્મયાહને રિસ્પેક્ટ આપે છે, માન આપે છે, છોડી દે છે, ઇન્વિટેશન આપે છે. પણ એ યહૂદિયા અને બિન્યામીન ના લોકો યિર્મયાહને રિસ્પેક્ટ આપતા નથી. રાઈટ. તમારે એના માટે યિર્મયાહ પ્રબોધકનું આખું પુસ્તક વાંચવું પડે અને એમાંથી નોંધ ક્રિએટ કરવી પડે કે શું શું બાબતો યિર્મયાહની સાથે સારી બની, ખરાબ બની. તો આપણને યિર્મયાહની આખી કેરેક્ટર, યિર્મયાહના સંદર્ભની દરેક ડિટેલ આપણને ખબર પડી જશે. રાઈટ. પણ એક બાબત ચોક્કસ છે કે ઈશ્વર એનું આયોજન પૂરું કરવાને માટે ગમે તે વ્યક્તિનો ઉપયોગ કરી શકે છે. એ નાની હોય કે મોટી હોય, ગમે તે વ્યક્તિનો ઈશ્વર ઉપયોગ કરી શકે છે એનું આયોજન પૂર્ણ કરવાને માટે. શું તમે ઈશ્વરના આયોજનમાં ક્યાંક ફિટ થાઓ છો ખરા? આપણી જાતને પ્રશ્ન પૂછીએ કે શું ઈશ્વરે મને આ સૃષ્ટિ પર જન્મ આપ્યો છે, તો હું ઈશ્વરના આયોજન પ્રમાણે ક્યાંક ઈશ્વરના કાર્યને માટે, ઈશ્વરના આયોજનને માટે, જે હેતુસર ઈશ્વરે મને આ સૃષ્ટિ પર જન્મ આપ્યો છે, હેતુ પૂરો થાય એના માટે ક્યાંક હું કામ કરી રહ્યો છું ખરો? વિચારજો.
અને આ ઈર્મિયા પ્રબોધકનું પુસ્તક વાંચજો. ઈશ્વર ચોક્કસ તમારી સાથે વાત કરશે અને તમને જણાવશે. કારણ કે ઈશ્વર આયોજનના ઈશ્વર છે અને આપણા ઈશ્વર એવા છે કે જે બધું જણાઈને કરે છે, એમનેમ કરતા નથી. બધું જણાઈને કહે છે, પહેલેથી કહી જાય છે કે તમારા પર બાબેલનો બંદીવાસ આવશે, તમે બંદીવાસમાં જશો, તમારો 70 વર્ષનો બંદીવાસ રહેશે, પછી હું તમારી મુલાકાત લઈશ. આજની તારીખમાં મને ને તમને પણ ઈશ્વર બધું જ કહી દે છે, અંતસ્ફૂર્ણાથી, બીજા લોકોથી, વચનોમાંથી, પ્રાર્થના કરતા હોય ત્યારે, સંદર્શનમાં કોઈક ને કોઈક રીતે ઈશ્વર આપણી સાથે વાત કરે છે. પણ એ આપણને સંભળાય છે કે નહીં અવાજ, એ બહુ અગત્યનો છે. જો એ અવાજ સંભળાઈ ગયો, આધીન થયા અને એને ઇમ્પ્લિમેન્ટ કર્યો જીવનમાં, તો પ્રેઝ ધ લોર્ડ ને હાલેલુયા. બાકી વ્યર્થતાની વ્યર્થતા આખી જિંદગી નીકળી જાય, સેવામાં, કાર્યોમાં, બધાની અંદર, પણ હતા ત્યાં ને ત્યાં જ રહેવાય. કેમ? કારણ કે ઈશ્વરનો અવાજ સાંભળવો પડે. એના માટે તો જ પરિસ્થિતિ બદલાય. ઈશ્વર આ બાબતો સમજવા માટે પુષ્કળ કૃપા આપે, સહાય કરે. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. બાય બાય. ટેક કેર.